શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। होळीना दिवसो आनंद परमानंद धमार धमाल। आवती काले मावत सातम श्रीजी बाबानो पाटोत्सव અને નવનીત પ્રિયાજીનો પાટોત્સવ। શ્રીજી બાવા માટે તો આપણે જેટલું કહીએ એટલું જ। સુરદાસ એવું કહેતા હોય કે અમારા શરીરમાં જેટલા રૂવા છે એટલી રસના એટલી જીભ તું આપે તો પણ હું હે પ્રભુ તારા ગુણાનુવાદ એક રૂવા જેટલા ના કરી શકું। સુરદાસજી જેવા એવું કહેતા હોય તો મારું તો શું સામર્થ્ય હું કશું કહી શકું। પણ કાલે આનંદ કે શ્રીજી બાવાનો પાટોત્સવ। આમ જોવા જઈએ તો ગિરિકંદરામાંથી પ્રગટ નાગ પાંચમના દિવસે થયા શ્રાવણ મહિનામાં ઉર્ધ્વ ભુજાનો, અને વલ્લભનું પ્રાગટ્ય થયું પછી ઝારખંડમાં પ્રભુએ આજ્ઞા કરી કે વલ્લભ આવીને મને પાઠ બેસાડો। અક્ષય તૃતીયા એટલે એનું અપભ્રંશ, એટલે આપણે અખાત્રી જ કહીએ, વગર જોયું મુહૂર્ત। એ દિવસે એક નાના મંદિરમાં વલ્લભે પાઠ બેસાડ્યા। તો છતાંય પાટોત્સવ કેમ માવત સાતમ? શ્રીજી બાવા મંદિરમાં બિરાજતા હતા, પૂરણમળ ક્ષત્રિય મંદિર બંધાયું। આ બધી વાત આપણે વારંવાર કરી ગયા છે એટલે અનુસંધાન કરતા નથી। હવે સતગરામાં ગઢાની રાણીએ સરસ ગુસાઈજીનું ઘર બનાવી દીધું અને બધા આનંદથી રહેતા હતા મથુરામાં। હવે જેટલા ગોપાલપુરા દર્શન કરવા આવે બધા વાતો કરે, આહા ગુસાઈજીનું ઘર, આ સતઘર આજે પણ એટલું જ સરસ છે। જેણે ના જોયું હોય અને વ્રજમાં જતા હોય તો સદગરા અવશ્ય દર્શન કરવા જવું। તમને 7 બાળકોની શુદ્ધિ આવે ના આવે જ। હવે શ્રીજી બાવા સાંભળે તો ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા અને ગિરધરજી શ્રૃંગાર કરતા હતા। તો શ્રીજી બાવાએ ગિરધરજીનો હાથ પકડી લીધો। ગિરધર મેં તો મથુરા સતગરા ચલુંગો। હે મારા વાલા, આજે કાકાજી પરદેશ પધાર્યા છે અને વલ્લભે અહીંયા પાઠ બેસાડ્યા છે, એટલે વલ્લભની આજ્ઞા વિના, કાકાજીની આજ્ઞા વિના મારાથીને આ મંદિરમાંથી શ્રીજી બાવાને બહાર લઈ જવાય નહીં। હવે મૂંઝાયા, હસી દીધું। રાજભોગ સરાવી ભોજન લઈ ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે। થોડી વાર ઝબકી આવી, ઝબકી એટલે તમને આપણે શું કહીએ જોકો, એમાં સ્વપ્ન આવ્યું અને એમાં ગુસાઈજીએ કીધું ગિરધર તેરે ભાગ્ય કી તો કહાં સરાહના કરું, તારા ભાગ્યની શું સરાહના કરો કે આજે શ્રીજી બાવાએ તને આજ્ઞા આપી કે તું એમ કે મને લઈ જા, ખુશીથી સુખેથી લઈ જાય। અને ગિરધરજી
શ્રીજી બાવાને વિનંતી કરી, મારા વાલા પધારો. હવે આ શ્રીજી બાવા જે નાથ દ્વારામાં બિરાજે છે, બીજા કોઈ નહીં. આ તો ગુસાઈજીએ આ કીધું, વિનંતી કરી કે કળિયુગમાં હાલતા ચાલતા બોલતા જોશે, લોકો ચમત્કાર માનશે, પછી અમારું તો મોઢું અમને આપણા મુખારવિંદના દર્શન નહીં કરવા દે. એટલે હવે આપ ત્યારના ચલ શ્રીજી બાવા અચલ થઈ ગયા. હવે ઉપરથી લઈ આવે કોણ? વજન આટલું બધું. ગિરધરજી એકલાય ખભા ઉપર ઉચકી લે, પધારો મારા નાથ. અને ટોડના ઘરનામાં ગયા ત્યારે પોતે લઈ ગયા. ત્યારે શ્રીજી બાવાએ કહ્યું, ગોવર્ધન, ગિરધરજીનું નામ બીજું ગોવર્ધન. કોણે પાડ્યું? શ્રીજી બાવાએ. ગોવર્ધન, મારો ભાર તું જ ઉચકી શકે. એટલે શ્રીજી બાવાનો તિલકાયત આજની તારીખમાં પણ ગિરધરજીના વંશના છે. અને એ દિવસ મથુરા પધરાવ્યા, એ દિવસ કયો હતો? માવત સાતમ. એટલે પાટોત્સવ થયો. જે ઘરમાં પધાર્યા, મંદિરમાં હતા ત્યારે નહીં, ઘરમાં પધાર્યા, ક્યાં? સતઘરામાં. તો એ દિવસ હતો માવત સાતમ. એટલે આપણે બધા જ માવત સાતમનો શ્રીજી બાવાનો પાટોત્સવ ઉજવીએ છીએ. બાકીનું બધું મેં તમને કહેલું છે કે શ્રીજી બાવા આવ્યા કે ગિરધર મેં તો બજાર દેખને ચલુંગો. એ મારા વાલા તો યવન કેટલા બધા, એ મારે ન લઈ જવાય નહીં. મોકો તો સ્વાંગ સબ દેખનો હે. ગિરધર જે બધા સ્વાંગને બનાવીને ઠાકોરજીની સામે રજૂ કર્યા. તો આજની તારીખમાં પણ હોળીના દિવસોમાં નિધિના મંદિરોમાં ગણપતિ બનીને આવે ને, હનુમાન બનીને આવે ને, શંકર બનીને આવે, એ બધા સ્વાંગ સજીને આવે. શેના ભાવથી? આ મથુરાની બજારમાં નહોતા લઈ જવા એના ભાવથી. તો એ દિવસ માવત સાતમ. અને ત્યાંથી ને પછી અજબ કૌરીનું માન રાખવા, કારણ કે ચોપાટ સાથે રમતા. તો રોજ ચોપાટ રમી લે એટલે કે અબ મેં ચલું. અજબ કૌરી હાથ પર, આ શું રોજ આવું ને જાઉં, હવે અહીંયા જ બિરાજો. શ્રીજી બાવા કે જ્યાં સુધી મારા કાકાજી ભૂતલ પર બિરાજે ત્યાં સુધી હું ગોપાલપુરા છોડી શકું નહીં. અને મારા વ્રજવાસીઓ ગાળો આપીને એમ ના કે નીકળ, ત્યાં સુધી હું વ્રજ છોડી શકું નહીં. અને આપણે બધા જાણીએ છીએ કે ઔરંગઝેબ મંદિરોને બધું તોડતો હતો. એમાં જ્યારે સમાચાર આવ્યા કે અહીંયા પણ યવનો આવે છે, અહીંયા શું યવનો કરી લે? યવનોને બનાવવાવાળા તો શ્રીજી બાવા. પરંતુ આ બધી લીલાઓ ના હોય તો હું ને તમે સત્સંગ શેનો કરીએ? ભાવ ક્યાંથી આવે? હંમેશા તમે જો સ્કૂલમાં ભણીએ, પછી ઘરે આવીને હોમવર્ક કરીએ, પછી એ વાંચીએ, પાછું સ્કૂલમાં હોમવર્ક બતાવીએ, અને એક્ઝામ આવે ત્યારે એમાંથી જ પાછું પૂછે. 4-5 વાર ભણતા હોઈએ ત્યારે પણ તેનું મનન કરીએ તો શીરાની જેમ ગળે રહી જાય, ઉતરી જાય. તો આ પ્રભુની બધી જ લીલાઓ આજે આ બધી વાગોળીએ છે. આ બધી દર પાટોત્સવ વખતે કહું છું, પણ દર વખતે પાછું નવું લાગે, દર વખતે પાછો નવો ભાવ આવે. દર વખતે વાર્તા કરતા હોય તો એ પાછું
જતીપુરા દેખાય ને, ગિરિરાજ દેખાય ને, ઉપરનું મંદિર દેખાય ને, વલ્લભના દર્શન થાય ને, વલ્લભ શ્રીજી બાવાને લાડ લડાવતા હોય ને, વલ્લભ આરતી કરતા હોય ને, આપણા હાથમાં ઘંટી આપી હોય કે તારું ચિત્ત બીજે ક્યાંય જાય નહીં ને, આરતી ઉતારતા આપણે ઘંટાનાદ કરતા હોઈએ ને, વલ્લભ આપણી સામું જોઈને કહેતા હોય કે જો સામું જો. આ બધું ક્યારે આવે? જ્યારે તમે રોજ ગુણાનુવાદ કરો ત્યારે. ઓલા બે ભાઈ બંધ હતા, હવે લંગોટિયા દોસ્તાર. એટલે રોજ સાંજ પડે એટલે બેયનો નિયમ. ગામડામાં પેલા લાઇટો નહીં, એટલે કાં ફાનસ હોય ને કાં દીવો હોય. એટલે 5:30 થાય એટલે નવરા થઈ જાય. ઓલો સોની અને આ ખેડૂત. હવે અંધારા પછી તો કોઈ દુકાનનો ચાલુ રહે ને, એટલે બે નદી કિનારે બેસે ને વાતો કરે. જેવા 6-6:30 થાય મોડા એટલે ઓલો જે ખેડૂત હોય હાલવા માંડે. એટલે ઓલો આવું રોજ સત્સંગમાં જવાનું કે તુંય હાલને ભેગો. જો એકવાર તું આવીશ પછી તું અહીંયા નહીં બેસે, પછી તું સત્સંગની મંડળીમાં, એ કે તારી વાત ખોટી છે. આખો દિવસો ભગવાન કરવાનું. ઠીક છે 11 જવાનું. ઓલો કે 11 જવાનું એ તારો વિષય છે, અને હમણે તો પડે ને ક્ષણે ઠાકોરજીનું નામ લેવું એ અમારો વિષય છે. તમને અનુસંધાન છૂટી જાય એટલે પાછો સંસારનો આવેશ આવ્યા વિના રહે નહીં. આટલા બધા મહેમાન આવ્યા હતા અઠવાડિયું, બરાબર, અમેરિકા અને મુંબઈ, અને આવે એના ભાઈનું ઘર છે. પણ એ અઠવાડિયું સેવા સ્મરણ સત્સંગમાં એટલું ચિત્ત ન ચોંટે જે રોજ એવરેજ ચોંટતું હોય. એમાં બેલેન્સ કરવું પડે. આ એની મેળાએ બધું થઈ જાય. આજે નારદજીએ પૂછ્યું, પ્રભુ તમને ગૃહસ્થ વૈષ્ણવ વાલો કે સંન્યાસી? ઠાકોરજીએ કહ્યું કે જો સંન્યાસી તો હોય જ વાલો, પણ નારદ સંસારમાં રહીને શ્યામને ભજવો ને અઘરો. સંન્યાસી તો કેવું છોડી દીધું, જવાબદારીમાંથી જ ભાગી ગયા. મા બાપ હતા, સંન્યાસ લઈ લીધો, મા બાપની જવાબદારી કોને? સમાજનું ઋણ હતું, છોડી દીધું, હવે સમાજના રણનું શું? કુટુંબનું ઋણ હતું, છોડી દીધું, બધા એમાં. હવે એ તો સંન્યાસી થઈ ગયા. હવે એને કાંઈ રહ્યું જ નહીં. કમાવાની ચિંતા, છોકરાઓની ચિંતા, કુટુંબની ચિંતા, જવાબદારી બધી. આ બધું કરતાં શ્યામને ભજો. આજે અહીંયા 4 જાતના મિષ્ટાન ને 4 જાતના ફરસાણ પડ્યા હોય. અને મને તૃપ્તિ એમ કે મમ્મી આજે 11 નથી કરવી, ખાવ ને. અને હું ચલિત થઈ જાઉં તો હજી મારું ચિત્ત શ્યામમાં નથી, પણ આ સામે છે તો હું શું કહું, તૃપ્તિ બેટા આ તો લઈ જાય. એકાદશી ભંગાય ને મમ્મી તમને ભાવે એવું છે, તમને ગરમ ગરમ દૂધપાક કેવો ભાવે છે, એમાંય તમને ઓલા કાજુ ને બદામ ને અખરોટ ને ચારોલી તો તમને કેવી ભાવે છે મમ્મી. મેં તૃપ્તિ તું ગમે એટલા વખાણ કરીશ, પણ મારે આજે 11 છે, એકાદશી છે, મને 1% આ જોઈને મારું મન ચલિત ન થાય. તો આ સંસારમાં રહીએ ત્યારે સામે છે બધુંય, છતાંય મન ચલિત નથી થતું.
તો નારદ મને ગૃહસ્થ વૈષ્ણવધુ છે વાલો, એણે આ બધી જવાબદારી નિભાવતા મને પ્રેમ કરવાનો છે. ત્યાં એણે કાપટ્ય ભાવ રાખવાનો છે. કેવો કાપટ્ય કે સામેવાળાને એમ થાય હા 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 મને પ્રેમ કરે છે. ત્યાં તો સંસારમાં રહીને તમે શ્યામને ભજો છો ને, કોઈનું સારું કરવામાં સારથી બનવું, સ્વાર્થી ન બનવું. મને 5 પૈસાનો ફાયદો થતો હોય અને તમને 100 રૂપિયાનું નુકસાન થતું હોય તો હું એવું વિચારું એનું જે થવું હોય થાય, મને 5 રૂપિયા મળે છે. તો આ આપણો ધર્મ લજવાય છે. તો વાત આપણે આ કરતા હતા શ્રીજી બાવાને કે મથુરા પધાર્યા શ્રાવણ વદ સાતમના દિવસે. હા, ઓલા 2 ભાઈબંધ નીકળતા હતા એટલે ઓલાએ કીધું એ કે સાચું કે તું 13 વર્ષથી સત્સંગમાં જાસ, તને કેટલું યાદ રહ્યું? એ કે સાંભળ, તું 1.5-2 વર્ષથી ખાતા શીખો, અત્યાર સુધી તે કેટલું ખાધું તને યાદ? હે, એવું થોડું હોય? એ કે ચલ એ જવા દે, કાલે રાત્રે શું ખાધું એવું ખાધેલું થોડું યાદ હોય? કે લોહી તો થયું ને, ખાઉં છું તો મારું શરીર તો ચાલે છે ને, હું સ્વસ્થ તો રહું છું ને. એ કે આજ બપોરે હું ખાધું? એ કે ભાઈ હવે જવા દે ને. એ જો કે હું કેવો ઓલમસ્ત છું, કેવો સ્વસ્થ છું. ત્યારે પેલા એ જવાબ આપ્યો, સાંભળ, મને કેટલું યાદ રહ્યું અને તું કહેશ રોજ જવાનું, તો તું આજે જમી લે પછી મહિને જમતો હોય તો? એ કે મારી નાખવો જ. કેમ? શરીરને ચલાવવા માટે રોજ જમવું જરૂરી છે. તો પેલા એ જવાબ આપ્યો કે આત્માને સ્વસ્થ રાખવા રોજ સેવા સ્મરણ સત્સંગ જરૂરી છે. તે હવે એવું કીધું કે ભલે હું જમું છું શું એ મને યાદ નથી રહેતું, પણ મારું શરીર જો, મારી સ્વસ્થતા જો, મારી તંદુરસ્તી જો. તો કે જો હું સત્સંગમાં શું સાંભળું છું એ કદાચ મને થોડું ઓછું યાદ રહેતું હશે, પણ એ મને નશો કેવો છે, જેવો તને બીડીનો નશો છે કે તું મને ગમે એટલું કે 6:30 થાય એટલે હું તારી પાસે ઊભો રહું છું. હું તને એમ કહું છું કે અડધો કલાક પછી જઈશ,